ફાઇનલી મિત્રો નવા બ્લોકમાં આપનું સ્વાગત કરું છું અને આજે આપણે બાઈ ગામ જવાનું છે હાલીને. આપણે પરવીનભાઈ હાલીને જાય છે અને આપણે ગાડીથી વાહે વાહે લઈ જવાનું છે. હાલો તો આપણે ગાડીથી મોર પૂગી મળી તમને દર્શન કરાવી જમી વાર પાછળ. હાલો જો મિત્રો આપણે થોડોક પલ્લો કર્યો. હવે પલ્લો તો હજી ઘણો છે, માટી એકદમ થાકી ગયો છે. ધીમે ધીમે હાલો તો ધીમે ધીમે હાલી મિત્રો. અહીંયાથી 4 કિલોમીટર હજી થાય છે અને હજી અમે હાલી જાય 4 કિલોમીટર થાય. માટી ધીમે ધીમે હાલે. હવે હજી આપણે અહીંયાથી 4 કિલોમીટર થાય. હવે જુનાર બે મંદિર આવીએ. આપણે બાઈ જવાનું છે. હાલો તો તમને મળશું, દેખાડશું બાઈ ગામનું મંદિર. આપણે ગાડી ધીમે ધીમે હાંકતા જાય. આપણે ગાડી હાંકતા જાય ધીમે ધીમે અને ઓલો માટી હાલતો જાય. આપણે ગાડી 10-20 હાંકતો જાય. ધીમે ધીમે ફોલો કરતા જાય. હાલો તો આગળ મળશું. બીજા રસ્તામાં વાછર દાદાનું મંદિર આવ્યું તો આપણે દર્શન કરતા જાય. હાલો તો તમને કરાવું. વાછર દાદાનું મંદિર આવ્યું, દર્શન કરતા જાય. આપણે બાઈ ગામે પહોંચી ગયા અને મંદિર વાછર દાદાનું અહીંયાથી દેખાય તમને, ધજા દેખાય. અને આપણે પૂગી ગયા વાછર દાદાના મંદિરે. હવે આવે તો થાય. ભાઈ હાલીને આવે છે. ભાઈ હવે ધીમે ધીમે આવે છે. લાગે છે થાક લાગી છે. હવે તો પલ્લો નથી. ફાઇનલી વાછર દાદા મંદિર ગેટ આગલા વિડીયોમાં તમે જોયું ગેટ ત્યાં બનતો હતો. હવે ગેટ કમ્પ્લીટ થઈ ગયો. ગેટ કોમેન્ટ કરજો કેવો ગેટ. મંદિરે પહોંચી ગયા, દર્શન કરાવું. મંદિરે પહોંચી ગયા.